ખોટું કરનારો માણસ ડરે છે. કેમ? તો કે એને નરકની બીક લાગે છે. એટલે ઘણા ને મુખેથી આપણે વાતો સાંભળીએ ને તો એમ થાય કે વાહ, ભગવાન આવા બધાને બનાવે. હવે ભલે મને ભગવાન પોતાના ધામમાં લઈ જાય, હવે મારે કંઈ બાકી નથી, હવે આપણે આનંદ છે, હવે ભલે ભગવાન પ્રાપ્ત થાય. ને ઘણા બીમાર પડે એટલે રડવા બેસી જાય. હું મરી જઈશ તો શું થશે, અમારા છોકરાઓનું શું થશે, મારા ઘર પરિવારનું શું થશે. આ સ્કૂલ છે ને, આમાં જે પ્રિન્સિપાલ હોય ને એ અમુક ટાઈમ પછી રિટાયર્ડ થાય, શિક્ષકો રિટાયર્ડ થાય તો એ ખુરશી ખાલી ને ખાલી રહેતી નથી, એની જગ્યાએ બીજો કોઈ પ્રિન્સિપાલ આવે છે. એમાં આપણા ઘરની અંદર પિતા કે માતા કે દાદા કે દાદી કે વયા જાય તો એ જગ્યા ખાલી રહેતી નથી, એની જગ્યાએ એનો દીકરો દાદા થઈ જાય, એ જાય તો એની જગ્યાએ એનો દીકરો દાદા થઈ જાય, સાસુ જાય તો એની વહુ છે એ પછી આગળ સાસુ થશે, એ જાય એમ ઉતરો હાઈલે જ રાખશે. એટલે પાછળ વાળાઓની ચિંતા કરવી નહીં. ઈશ્વરના ધામમાં જવા ટાણે આવી કોઈ લપમાં ફસાવું નહીં. અંતે યામતી સાગતી, અંતિમ સમયની અંદર તમારી જેવી ગતિ હોય, તમારો એવો જન્મ પાછો થાય છે. અંતે તો ભગવાનનું નામ લેવું, ઈશ્વરનું નામ લેવું. અહીંયા કંસને સમજાવે છે કે હે કંસ, તું ડરીશ નહીં, મૃત્યુ તો બધાને આવે છે, તું એક કામ કર, અમને બંનેને જેલમાં પૂરી દે, અમારે ત્યાં સંતાન આવશે ને એ તને આપી દેશું, તું તારે એનું જે કરવું એ કરજે, જા, તને છૂટ છે. પણ વિચાર કર્યો કે અત્યારે આમાંથી તો બચી જાય, આપણે મૃત્યુમાંથી, મારી પત્નીને તો બચાવી લઉં ગમે તેમ કરીને. એટલે એવો એને કોલ આપ્યો છે. એને ત્યાં 6 દીકરાઓ થયા છે. નારદજી આવી અને કંસને કહે છે કે હે કંસ, કુશલમ? કંસ કે હા કુશલમ. તો કે ધૂળ કુશળ હોય તો શું કુશળ, તારી પર તો મોત ભમે છે. કહ્યું હજી તો વાર છે, આત્મો ક્યાં આવ્યો છે? અરે એને કમળની પાખડી બતાવી, આમાં ક્યાંથી 8મી કહેવાય? તો કે ગમે ત્યાંથી ગણી શકાય, ગમે તે 8મી. તો એમ આમાં એવું જ છે કંસ. એમ કરીને નારદ નીકળી જાય છે. નારદના આવા સમજાવવાથી કંસના મનમાં ભ્રમ કરી ગયો મૃત્યુને, એટલે એક પછી એક બાળકોને નિર્મમ હત્યા કરી નાખીશ કંસે. હવે ભગવાનની પાસે દેવતાઓ આવ્યા છે. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. યોગ માયાને ભગવાને આજ્ઞા આપી કે હે યોગ માયા, તમે મારું કામ કરો. દુર્ગેતિ ભદ્રકાલેતિ વિજયા વૈષ્ણવેતિ ચ કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યકેતિ ચ માયા નારાયણી સાની શારદા અંબિકેતિ ચ. તમે દેવકીના ગર્ભમાં રહેલા જે શેષ છે, નારાયણ છે, ભગવાને શેષને આજ્ઞા કરી હતી ને કે તમે જાઓ, આજે તમારે હવે આજુ વખતે તમારે મોટા ભાઈ તરીકે જવાનું છે. ગયા વખતે તમે નાના હતા લક્ષ્મણ તરીકે, હવે તમે મોટા, મારે અનેક લીલાઓ કરવાની છે. મોટા હોય તો મર્યાદામાં રહેવું પડે, તમે જાઓ. અને પછી માં દેવકીના ગર્ભની અંદર એ સંકર્ષણ એટલે કે ભગવાન બલરામજી હતા. હવે યોગમાયાને પ્રાગટ્ય કર્યું છે. યોગમાયાને બોલાવ્યા કે હે માં, તમે મારી મદદ કરો. પૃથ્વી ઉપર દેવકીના ગર્ભમાંથી બાળક લઈ અને તમારે અદલા બદલી કરવાની છે. રોહિણીના ગર્ભની અંદર એ બાળકને સ્થાપિત કરવાનું છે માયા દ્વારા. એક ગર્ભમાંથી લઈ અને બીજા ગર્ભની અંદર મૂકી દેવાનું છે. અને તમે આ મારું કામ કરી દેશો તો તમારા પૃથ્વી ઉપર 14 નામ પડશે. દુર્ગેતી એટલે કે દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા. આવા 14 નામથી તમે પ્રખ્યાત થશો. મારું તમને વરદાન છે. ભગવાનના કહેવાથી એમ જ થયું છે. એ માના ગર્ભમાંથી અદલા બદલી કરી અને પછી તો એ રોહિણીના ગર્ભની અંદર સ્થાપના કરી અને પોતે યશોદાને ત્યાં પુત્રી તરીકે અવતરિત થયા છે. બોલીએ જગદંબે માત કી જય. આ બાજુ ભગવાન સાત્વતામપતિ, સત્યપતિ, સત્ય સ્વરૂપ ઈશ્વર નારાયણ મા દેવકીના ગર્ભની અંદર તેજ રૂપે પ્રવેશ થયા છે. બોલીએ નારાયણ ભગવાન કી. સુંદર સમય આવ્યો છે. શ્રાવણની માસ છે. શ્રાવણ માસની અંદર અંધારી આઠમની રાત્રે 12 વાગે રામ ભગવાન બપોરે 12 વાગે આવ્યા અને કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગે. આ કેમ બધે 12 વાગે જ આવે છે? કઈ હશે એમાં? બપોરના 12 અને 12 આજે 24 મિનિટ છે. એવી રીતના રાત્રે 12 અને 12 આજે 24 મિનિટ છે. એને અભિજીત મુહૂર્ત કહેવાય. કયું કહેવાય?
અભિજીત, આમાં કંઈ જોવું જ ન પડે, સારામાં સારું મુહૂર્ત. એટલે ભગવાન એ મુહૂર્તને હાચવીને આવ્યા છે. અભિજીત મુહૂર્તની અંદર શ્રાવણ માસ ભગવાન શિવનો માસ છે. નહીતર વિષ્ણુ માસ જોઈએ ને તો એ માગસર મહિનો છે. ગીતાજીમાં લખ્યું છે માસાના માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. તો ભગવાન આમાં કેમ આવ્યા છે શિવ માસમાં? કેમ કે ભગવાનને શિવ પ્રિય છે, એટલે શિવને ભગવાન પ્રિય છે, કૃષ્ણ પ્રિય છે. એટલે ભગવાનનો અવતાર થયો છે. શ્રાવણ માસની અંધારી રાતે આઠમે રાતના બરાબર 12 વાગ્યે શ્રી કૃષ્ણચંદ્ર માને ત્યાં દેવકી દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગૃહાશય આવિરાસિત યથા પ્રાચ્યામ સિંધુ દેવ પુષ્કલ. જાણે કે પૃથ્વી આજ રાહ જોઈ રહી હતી, આજે સમય રાહ જોઈ રહ્યો હતો, આજે કાળ રાહ જુએ છે, આજે નક્ષત્રો રાહ જુએ છે. આજે નક્ષત્રો અને ગ્રહો બધા અંદરો અંદર વાતો કરતા હતા કે ભાઈ ગયા વખતે આપણે એવી રીતના રહેવું પડ્યું હતું દેવતાઓને કારણે કે રામ અને સીતાનો વિયોગ થયો હતો. આજુ વખતે આપણે આ ભગવાનનો અને એના પત્નીનો વિયોગ થવા દેવો નથી. ભલે વધારે પૈણે, બાકી વિયોગ નહીં થવા દેવો. એટલે ગ્રહો બધા આજે વખતે એ રીતના આકાશની અંદર છવાઈ ગયા છે. ઝરમર 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 સુંદર વર્ષા વરસી રહી છે. મોરલાનું બોલવું, એ રાત્રિની અંદર બ્રાહ્મણોના અગ્નિ ધીમે ધીમે કરી અને પ્રજ્વલિત થવા લાગ્યા છે આપોઆપ. આજે પૃથ્વી આનંદમાં આવી ગઈ છે. આજે યમુનાજી હિલોરા લે છે. યમુનાજીની જાણે કે આંખમાંથી અશ્રુધાર વહેતી હોય અને પૂર એકદમ પૂર આવ્યું હોય, એકદમ ભરમાર પૂર એવું લાગતું હતું. જ્યારે ભગવાન પ્રગટ થયા છે ત્યારે ભગવાનનું સ્વરૂપ ચતુર્ભુજ હતું. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ. આ બાળકને અદ્ભુત બાળક કહ્યું છે. જુઓ, બાળકને અદ્ભુત ના કહેવાય ને અદ્ભુત હોય તો એ બાળક ના હોય. અદ્ભુત કોને કહેવાય? અલૌકિક હોય, દિવ્ય હોય, એટલે કે આપણા કરતા બીજા વિશ્વનું, પરલોકનું, ભગવાનનું, અથવા તો જેનો મહિમા કોઈ ઓછો જ ના હોય. તો બાળકોનો શું એવો બધો મહિમા હોય? પણ અહીંયા મહિમા બહુ મોટો છે, કેમ કે આના 4 હાથ છે. એટલે બીજું બાલક કીધું છે. બાલક એટલે નાનું બાળક. અને સંસ્કૃતની અંદર યસ્ય બાલે બાલે કહ ઇતિ બાલક. કહ નામ બ્રહ્માંડ, જેના એક એક રૂવાડામાં બ્રહ્માંડ છુપાયેલા છે, એ છે બાળક. તો આ દિવ્ય સ્વરૂપ હતું ભગવાનનું. એને જોઈ અને વસુદેવજી મનમાં ને મનમાં માનતા માની લીધી. શું કર્યું છે? કૃષ્ણાવતારોત્સવ સંભ્રમો સ્પૃશન મુદા દ્વિજેભ્યો યુતમાપ્લુતો ગવામ. હે ભગવાન, મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે. પેલી એક દીકરી હતી, એને પણ કંસે મારવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાનનો જ્યારે અવતાર થયો ને ત્યારે ભગવાને વસુદેવે સ્તુતિ કરી કે હે ભગવાન, જો મારા દીકરાની રક્ષા થશે અને કાંઈ ન થાય તો હું 10,000 ગાયોના દાન કરીશ. શું સંકલ્પ કર્યો? 10,000 ગાયના દાન. એક બાળક માટે થઈ અને અવળી મોટી માનતા કરે તો એ માતા પિતાને એ બાળક કેટલું વાલું હોય છે. અને રાજા હતા ત્યારે સંપત્તિ જ બધાની પાસે ગૌધન હતું. ગોલોકની અંદર 2.5 કરોડથી માથે ગાયો હતી. કેટલી અને કેવી ગાયો? શિંગડા ઉપર સોનું સુવર્ણ મઢેલું હોય, ખરીમાં પગની સુવર્ણ મઢેલું હોય, કંઠની અંદર ઘૂઘરાઓ ઘમ 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 થતા હોય, સુંદર મજાના વસ્ત્ર પહેરેલા હોય અને હૃષ્ટપુષ્ટ અલમસ્ત ગાયો હોય. આવી ગાયો. ભગવાનને ગાયો વગર ક્યાંય નતું ગમ્યું. ગોલોકમાં ગાય, ગોકુલમાં ગાય, વૃંદાવનમાં પણ ગાયો છે. જ્યારે ભગવાન દ્વારિકામાં વહી ગયા ત્યારે આગળ લખ્યું છે કથાની અંદર કે દરરોજને માટે 1384 ગાયોના દાન ભગવાન રોજ કરે છે. આજે પણ આ બધા ગાયોના સેવકો છે. નંદ બાબા કોને કહેવાય? નંદ બાબા એક ડિગ્રીનું નામ છે, પદવીનું નામ છે. જેની પાસે 1 કરોડ ગાય હોય એને નંદ બાબા કહેવાય. કેટલી? ઉપનંદ કોને કહેવાય? એના કરતા નાના, ઉપપ્રમુખ જેવું. જેની પાસે 50 લાખ ગાયો હોય એને ઉપનંદ કહેવાય. નંદરાણી કોને કહેવાય?
જેની પાસે 10 લાખ ગાયો હોય એને નંદરાણી કહેવાય. તમે વિચાર કરો, 1 કરોડ, પાછી 50 લાખ, પાછી 10,000, 10 લાખ. હવે બીજા બધા નાના નાના પાસે 500 ગાયો તો હશે જ ને. તોય હવે ગાયોની સંખ્યા કેટલી થઈ, તો ગોવાળિયા કેટલા હશે. ભગવાનનો આખો વિચારે રસાલો કેવડો હશે. ક્યાંય એકલા થોડામાં તો સમજ્યા જ નથી ભગવાન. 56 કોટી યાદવો, 56 કરોડ યાદવ. 56 કરોડ એટલે ક્યાં વાત ગઈ. 56 કરોડ. એના છોકરાઓને ભણાવવાની જે સંખ્યા હતી ને એ 3 કરોડ અને 88,000 સૈનિકો શિક્ષકો હતા. આખી વિશ્વની બિગ યુનિવર્સિટી ભગવાનની પોતાના ઘરની હતી એક, એમાં એના જ છોકરાઓ ભણે ખાલી. હા, વિચાર તો કરો, ખાલી યાદવો માટે. તો આ વિશ્વમાં ત્યારે બીજા કેટલા બધા રાજાઓ અને બીજા વંશ હતા. ને મોટભાઈ એને કેવું હોય કે ભાઈ આવો સમૂહમાં જમવા, તો કેમ કેવું, હે ઠાકોરજીને આમંત્રણ દેવું હોય. ભગવાનના જે દીકરાઓ છે ને, જે 16,108 રાણી અને બધાને 10-10 દીકરા, તો દીકરા કેટલા થયા? 1,60,000. 61,000 ને 80 છોકરાઓ. વિચાર તો કરો, ખાલી છોકરાઓ એટલા, રાણીઓ એટલી. આ ભગવાનનો આખા રસાલા કેવું હોય, જમવા પધારજો, તો કઈ વ્યવસ્થા કરવી પડે. એ તો આપણે એકલા બોલાવીએ, જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. ભગવાન કે એકલાને આવવાનું છે કે બધાયને? કે બધાય આવજો. તો થાળી વાટકા શું ઘરે ટૂંકવું પડે એને બેસાડવા માટે. કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણને સાંભળવા કરતા, જોવા કરતા સમજવા જરૂરી છે. કૃષ્ણ તત્વ જીવનમાં સમજાઈ જાય તો દુનિયા આખી સમજાઈ જાય. તો પછી કઈ સમજવા પણ રહેતું નથી. બોલીએ દ્વારિકાધીશ કી. સો રહે હો આપ સબ ક્યાં? જય તો બોલો. ભાગવત ભગવાન કી જય. હા, એમ ખબર પડવી જોઈએ કે તમે જાગો છો. જાગતે રહેના. જુઓ, જાગવાનું એટલે કહું છું, ઘરમાં સુઈ જાય સાવ માથે ઓઢીને ને એ નીંદર ઉડે જ નહીં. આવી નીંદર હોય તો ચોર આવીને પ્રેમથી ચોરી કરી જાય છે. એમ તમે ને હું જો જાગતા રહેશું તો વાંધો નહીં આવે. નહીતર કુવિચારો, ખરાબ વિચારો એ આપણા મગજની અંદર હાવી થઈ જશે ને આપણે સૂતા રહેશું, ખબર નહીં પડે. એટલે જાગતા રહેજો અને જયકાર બોલાવતા રહેજો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનની દિવ્ય સ્તુતિ વસુદેવ અને દેવકીજી કરે છે. આ વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શા માટે પધાર્યા? એ તો વિચાર આવે કે નહીં, ભગવાન એને નહીં અવતાર લીધો, ભગવાન અમારે ત્યાં કેમ નહીં આવતા હોય? આ બેનું જ્ઞાન જોઈ લે, ખાલી એની સ્તુતિમાં જ ખબર પડી જશે કે શું છે આ લોકો. ત્યારે વસુદેવજીએ ભગવાનની એ સમયે સ્તુતિ કરી હતી. વસુદેવ ઉવાચ વિદિતોસી ભગવાન સાક્ષાત કૃષ્ણ પ્રકૃતે પરમ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ ધ્રુવ. વિદિતોસી ભગવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પર. શું બોલ્યા વસુદેવજી? વિદિતોસી ભવાન સાક્ષાત. ભવાન એટલે તમે, વિદિતોસી જાણવામાં આવો છો, જોવામાં આવો છો. અત્યારે જે સ્વરૂપ દેખાય છે એ મને એવું દેખાય છે. સાક્ષાત ભગવાન પરમ પુરુષ, પ્રકૃતિના પુરુષ. આખી દુનિયાની જે પ્રકૃતિ છે એના પણ માલિક અને દુનિયાને બનાવનારા એ પરમ પુરુષ જેવા તમે અત્યારે મને લાગો છો. મતલબ વસુદેવજીએ પરમ પુરુષના દર્શન કર્યા હશે. ભગવાન સામે આવે તો સ્તુતિ કરીએ તો કઈ રીતના કરીએ કે ભગવાન તમે આવા લાગો છો, આવા લાગો. આપણે જે જોયું હોય એવા જ કહી શકાય ને. જોયા વગર થોડું કહેવાય કે તમે આવા લાગો છો, આવા લાગો છો. કે જોયા વગરની સ્તુતિ થોડી થાય કઈ. એ તો ગોખણિયું જ્ઞાન કહેવાય. નહીં, તમે પરમ પુરુષ જેવા ભગવાન લાગો છો, પ્રકૃતિથી પર હોય એવા લાગો છો ભગવાન. કેવલાનુભવાનંદ. તમારું આ સ્વરૂપ કોઈને કેવું હોય તો કહી ન શકે. કેવું છે? કેવલ
અનુભવ કરી શકાય, ભગવાનનો અનુભવ થાય છે, અહેસાસ થાય છે. ભગવાન દેખાય નહીં આપણને, પણ અનુભવ જરૂર થાય. એમ ખબર જરૂર પડે કે મારી સાથે ભગવાન છે, મારું કામ ભગવાન કરે છે, હું જ્યાં જાઉં છું ત્યાં મારી સાથે ભગવાન હાજર ને હાજર છે. ઘણા ન લખે પોતાના સ્ટેટસ ઉપર, ગોડ ઇઝ ઓલવેઝ મારી સાથે છે, વિથ મી. ભગવાન હંમેશા ને મારી સાથે છે. પણ બોલીએ છીએ, કોઈને કેવું હોય તો એને પૂછીએ, બોલ બતાવ કેવી રીતના તારી હારે છે, બતાવજો. એમ મળે? કેવલ અનુભવાનંદ, માત્ર એનો અનુભવ થાય છે. અને એ અનુભવ જેને થાય એને જ ખબર પડે છે, બધાને ખબર પડતી નથી. બીજા બધા એને ગાંડા કહે છે. અને આ દુનિયામાં ગાંડાની વણઝાર છે ને બહુ મોટી છે ભાઈ, એ ભક્તોની વણઝાર. કે ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર રે, આ ગાંડાની વણઝાર રે, ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર, એવા ગાંડાની. કોણ કોણ ગાંડા છે? આપણે બધા ગાંડા જ છે ને, ઘર મૂકી મૂકીને હાથ હાથ દી સુધી બેઠા છે. નથી અહીંથી કઈ વધવાનું, નથી અહીંથી કઈ ઘટવાનું, કામ મૂકી મૂકીને અહીં બેઠા છીએ આપણે. તો કઈક ગાંડપણ જ હશે ને આપણું. આ ગાંડું જ કહેવાય ને, કેલા બધા. પણ કંઈક રહસ્ય તો છે ને, કંઈક આની પાછળ કંઈક હેતુ છે, કંઈક એવું તત્વ છે કે તમને મને જકડીને રાખે છે, તમને બેસાડી રાખે છે. એ છે પરમાનંદ. તમને કોઈ પૂછે કે તમે ક્યાં ગયા હતા, તમે કહેશો કે અમે કથામાં ગયા હતા. અચ્છા, કથામાં જાય તો શું થાય? તો કે ભગવાનની પ્રાપ્તિ થાય. તમને થઈ? દેખાણા? દેખાણા નથી તો અનુભવ થયો છે. કેવો અનુભવ થયો કયો જોઈએ? એ કહી ન શકાય. કેવું છે પણ કહી ન શકાય. શું કામ? કેવલાનુભવ આનંદ. કેવલ અનુભવ થાય છે. જે આનંદ આવે છે ને એનો અનુભવ, જે હૃદયની અંદર જે લાગણીઓ કે જે ફિલિંગ્સ થાય છે એનો એ અનુભવ થાય છે, માત્ર કોઈને કહી ન શકાય. અહીંયા આ વસુદેવજી ભગવાનને એમ જ કહે છે કે પ્રભુ તમારો તો માત્ર અનુભવ થાય છે. સ્વરૂપ સર્વ બુદ્ધિ દ્રુપ. તમારું આ સ્વરૂપ છે એ બધાની અંદર દેખાય એવું છે. સૈવ સ્વ પ્રકૃતિજ્યમ સૃષ્ટાગ્રે ત્રિગુણાત્મકમ. તમારું આ સ્વરૂપ સૃષ્ટિની પહેલા જ્યારે આખી સૃષ્ટિનું નિર્માણ નહોતું કર્યું ત્યારે ત્રિગુણ શક્તિને ધારણ કરનારા ભગવાન તમે આવા જ હોવ છો. મતલબ વસુદેવજીએ એવા એવા ભગવાનના દર્શન કરી લીધા છે, એટલે સાક્ષાત સામે આવી ગયા પછી ઓળખી ગયા કે આ જ ભગવાન છે, આ જ નારાયણ છે. સામાન્ય નથી ભાઈ. દેવકી એ વાત છે. દેવકીની સ્તુતિ જોવા જેવી છે. દેવક્યુવાચ
रूपम यत्तत् प्राहुरव्यम रव्यक्तमाद्यम रूपम यत्तत् प्राहुरव्यक्तमाद्यम ब्रह्म ज्योतिर्निर्गुणं निर्विकारं सत्ता मात्रं निर्विशेषं निरीहं सत्वं साक्षात् विश्वरद्यात्मदीप रूपम यत् तत् प्राहुरव्यम ध्यान आपजो भगवान ते तमारू आ रूप छे ए यत् એટલે કે જે તત તત બ્રહ્મ તદ એટલે કોણ તે તે એટલે પરબ્રહ્મ રૂપમ યત તત પ્રાહુરવ્યમ જે દેખાય છે કેવું છે આદ્યમ જે સર્વથી પહેલા હતા એવા રૂપમ યત તત પ્રાહુરવ્યક્તમાદ્યમ જે અવ્યક્ત છે જે દેખાતા નથી પણ છે દેખાતા નથી અને છતાં છે વાયુ જેવા વાયુ છે પણ દેખાય નહીં એવા સ્વરૂપે ભગવાન બ્રહ્મ જ્યોતિર તમારું આ ચતુર્ભુજ રૂપ નાના બાળક 4 હાથ વાળા જે દેવકીના ખોળેથી પ્રગટ થયેલા છે એ ભગવાનની સ્તુતિ દેવકીજી કરે છે હવે કેવા છો ભગવાન બ્રહ્મ તમે બ્રહ્મ સ્વરૂપ છો બ્રહ્મ એટલે છોકરાઓને બ્રહ્મ સાક્ષાત પરબ્રહ્મ છો પ્રભુ જ્યોતિર તમે જ્યોતિ સ્વરૂપ છો જ્યોતિથી શું થાય જ્યોતિ પ્રગટાવો એટલે બધે અંજવાળું થાય તો તમારા સ્વરૂપથી આખા વિશ્વની અંદર અંજવાળા ફેલાઈ જાય એવા ભગવાન તમે નિર્ગુણમ ભગવાન તમે કેવા છો નિર્ગુણ છો સગુણ અને નિર્ગુણ એટલે શું છે નિર્ગુણ કોને કહેવાય સગુણ એટલે તમે જોઈ શકો ને નિર્ગુણ ને જોઈ ન શકાય ન બાહુ હે ન સીના હે ન ગરદન હે ન પૈસાની નિરંજન નાથ મેં તુજકો તિલક કહાં લગાવું હે ભગવાન તમારું બાહુ દેખાતું નથી સીનું નથી એટલે શરીર નથી મસ્તક નથી તો તમને તિલક ક્યાં કરું શિવલિંગ છે એ નિર્ગુણ બ્રહ્મ છે એ તો આપણી એક કલ્પના છે એટલે આપણે તિલક લગાવીએ ક્યાં તિલક કરવું કઈ રીતના એને સામે છે એમ જોવા એ કંઈ પણ એ સ્થિર વસ્તુ નથી શિવલિંગની અંદર કોઈ ફિક્સ વસ્તુ નથી કે અહીંયા જ ભગવાનનું નાક છે કે અહીંયા નહીં એ નિર્ગુણ બ્રહ્મ છે એનું સ્વરૂપને કહેવાય નિર્ગુણ બ્રહ્મ જેનું સ્વરૂપ નથી એવા નિર્ગુણ નિરંજન નિરાકાર બ્રહ્મ એનો આકાર હોતો નથી સગુણ સાકાર નિર્ગુણ બ્રહ્મની રામાયણની અંદર દિવ્ય સ્તુતિ કરી છે બિનો પદ ચલઈ સુનઈ બિનો કાના બિનો પદ ચલઈ સુનઈ ભગવાન બીનો પદ ચલઈ એને પગ દેખાતા નથી તો એ મારીને તમારી સાથે ચાલે છે કરઈ બીનું કરક કરઈ કર્મ વિધિ નાના સુનઈ બીનું કાના કાન નથી છતાંય તમે ને હું સ્તુતિ કરીએ છીએ એને સાંભળે છે તમને એમ થાય કે સાંભળે છે એ કેમ ખબર પડે છે ભાઈ અનુભવ થાય એટલે ખબર પડે કે એની સાંભળી લીધી આપણી વાત તમે જે કરતા હોય સ્તુતિ તમે કદાચ કોઈ ઉપર ઉપકાર કરવા માંગતા હોય ને કહેતા હોય કે ફલાણા માણસને ભગવાન હતું સારું કરજો હું તમારી આ પ્રાર્થના કરું છું અને પેલા માણસને થઈ જાય તો સમજવાનું કે ભગવાને મારું સાંભળ્યું છે બીનું કર કરઈ
કરમ વેદના ભગવાનના હાથ દેખાતા નથી છતાં એ ભક્તોના કામ કરે છે. નરસિંહ મહેતાને ત્યાં 52 વખત ભગવાન આવી અને એના કામ પૂરી ગયા છે. એ તો નરસિંહ મહેતાનું આપણે ખબર છે, બાકી તો લાખો ભક્તો છે કે જેના કામ ભગવાન કરે છે, તમારા ને મારાય કરે છે. આપણને ખબર ન હોય એવા એવા કામ ભગવાન પૂરક છે, કામ પૂરી જાય છે. જેની જીભ દેખાતી નથી છતાંય એ આપણું દીધેલું એનો આસ્વાદ લે છે. જેનું મુખ દેખાતું નથી છતાંય આપણે આપેલું એ ભોજન કરે છે. ખબર કેમ પડે? ભગવાનનો પ્રસાદ, ખાસ કરી અને સત્યનારાયણ ભગવાનનો શીરો કેવો મીઠો લાગે. મહેમાનનો શીરો એવો મીઠો ન લાગે. મહેમાન માટે બનાવ્યો હોય, ઘર માટે બનાવ્યો હોય, પણ સત્યનારાયણ ભગવાનને ધરેલો શીરો એની મીઠાશ કંઈક ગજબની હોય છે, કંઈક મજા જ આવે રાખે. આમ 2 વખત લેવાનું મન થઈ જાય, હજી આપો ને. શું કામ? એની મીઠાશ અલગ છે. આનન રહિત સકલ રસ ભોગી, જેને મુખ દેખાતું નથી છતાંય સકલ રસ ભોગી, બધા રસનો એ આસ્વાદ લે છે. ગોપીઓને ત્યાં જાય ભગવાન અને ગોપીઓને ત્યાં જઈને માખણ માગે છે. ગોપીઓને ત્યાં જઈને ભગવાન છાસ માગે છે. શું એના ઘરમાં છાસ કે માખણ નહીં હોય? આટલી દૂધે ગાયો એના ઘરમાં નહીં હોય? શું વેચી નાખતા હશે ડેરીમાં? દૂધ બધું જવા દેતા છે આપણી જેમ? છાસ વેચી નાખતા હશે, ઘી વેચી નાખતા હશે, માખણ નહીં રેવા દેતા હોય? નહીં, બધુંય છે. પણ એ ભક્તનો ભાવ લેવા જાય છે. શું લેવા જાય છે? ભાવ ગ્રહણ કરે. ભાવગ્રાહી જનાર્દન, ભગવાનનું નામ જ ભાવગ્રાહી છે. એ ભાવનાના જ ભૂખ્યા છે. બિનુ કર કરઈ કરમ બીરી, એ છે નિર્ગુણ બ્રહ્મ. તો હે ભગવાન દેવકી કહે છે તમે નિર્ગુણ બ્રહ્મ છો. નિર્વિકારમ, તમારામાં કોઈ વિકાર નથી. મનુષ્યમાં વિકાર હોય છે, ગમે તે હોય. મનુષ્યની અંદર વિકાર હોય ને હોય, ક્યાંક ક્યાંક કોણે ખાચકે તો એ મનુષ્ય છે એટલે, નહીતર એ ભગવાન થઈ જાય. જો વિકાર ન હોય ને તો આપણે એને ઊંચી ગાદી આપીએ છીએ, એને આપણે માં કરીએ છીએ, એને આપણે ભગવાન કહીએ છીએ, એને આપણે પૂજીએ છીએ, કેમ કે એમાં વિકાર નથી. જ્યાં સુધી કોઈ પૂછતું નથી, ભાવ નથી પૂછતું કે આપણી સામે નથી જોતું, સમજવાનું કે મારામાં કંઈક હજી વિકાર છે. તો નિર્વિકારમ, પરબ્રહ્મ કેવા છે? નિર્વિકારી છે, એમાં કોઈ વિકાર નથી. સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ, જેની સત્તા માત્રથી આખું જગત ભરાઈ જાય છે, જેના એક ચપટી માત્રથી બધાનું પાલન થાય છે, અને એક ચપટીથી એને બધાનો લય થઈ જાય છે, એવા છે ભગવાન. સત્વમ સાક્ષાત વિષ્ણુ અધ્યાત્મ દીપ, એવા હે ભગવાન, હે વિષ્ણુ, તમે અધ્યાત્મ દીપ બનીને તમે આવ્યા હોય એવું લાગે છે, કે તમે આ જગતને કંઈક જ્ઞાન પ્રકાશ કરવાના છો એવું લાગે છે. મતલબ આ વસુદેવને દેવકી આવી આમ ભારે ભારે શબ્દો વાળી આવી દિવ્ય સ્તુતિ કરે છે. મતલબ આ કંઈક છે. વસુદેવ દેવકી એની ભક્તિ ઉત્તમ છે, કંઈક તો છે. આ ભૂમિનો પ્રતાપ એવો જ હોય છે, કંઈક તો હોય જ, કે જ્યાં આ કથા થાય છે. એક વખત ભગવાન શિવજી અને પાર્વતીજી આકાશ મંડળમાંથી હાયલા જતા હતા. એક અચાનક જ એક જગ્યાએ ભગવાન શિવજી ઉતરીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. અવાવરું જમીન હતી, કંઈ હતું નહીં, કોઈ રહેતું નહોતું. પાર્વતીજીએ કહ્યું કે ભગવાન, તમને અહીંયા ક્યાંય ઠાકોરજીના દર્શન થયા કે શું? તો કે ના દેવી, તો તમે આમ વંદન કરો છો? તો કે હું ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણનારો છું, મને બધી ખબર હોય કે ક્યાં શું થયું છે. તો કે અહીંયા શું થયું હતું? તો કે 1000 વર્ષ પૂર્વે અહીંયા આ ભૂમિ ઉપર ભાગવત કથા થઈ હતી, અને ભાગવત કથા જ્યાં થાય તે બધાય તીર્થો કરતા મહાન બની જાય છે. એટલા માટે આ પૃથ્વી ઉપર આવી અને હું અહીંયા પ્રણામ કરું છું. વિચાર કરો, 1000 વર્ષ પહેલા ભાગવત કથા થઈ હોય તો શિવજી ત્યાં આવીને પગે લાગવા લાગે છે, અને પાર્વતીજી પણ વંદન કરે છે. થોડી વાર થઈ, આગળ ચાલતા થયા છે, ફરીથી એક એવી જગ્યા આવી
ફરીથી ભગવાન શિવજી આવી અને વંદન કરવા લાગ્યા છે. જુઓ, ધ્યાન અહીં આપજો, વાત બહુ સરસ છે. પાર્વતીજી કીધું કે ભગવાન હવે તો મને ખબર પડી ગઈ તમે શું કામ વંદન કરો છો. અહીંયા થઈ હતી ને તો કે ના દેવી, એ તો ભૂતકાળ હતો, હવે અહીં ભવિષ્યકાળના વંદન કરું છું. કહ્યું કેમ? 1000 વર્ષ પછી આ જગ્યાએ કથા થવાની છે એટલે હું અહીંયા વંદન કરું છું. આ ભૂમિ થયા પહેલા પવિત્ર છે એટલે જ અહીંયા ભાગવત કથા થાય, નહીતર થાય નહીં. આ જગ્યા છે ને કોઈ સામાન્ય જગ્યા નહીં હોય કે જ્યાં ભાગવત કથા થાય છે, જ્યાં માં પધાર્યા હોય, જ્યાં માં સમૃદ્ધ પધાર્યા હોય. આ સામાન્ય નથી. તમારા ઘરની અંદર કોઈ સંત પધારે, કોઈ પવિત્ર બ્રાહ્મણ પધારે તો સમજવાનું કે આ જમીન સામાન્ય નથી, નહીતર આનું આગમન જ ના થાય, નહીતર એનું આવવાનો કોઈ પ્રયોજન જ રહેતું નથી. તો આ જમીન સામાન્ય નથી કે જ્યાં આપણે બેસી અને ભાગવતની કથા સાંભળીએ છીએ. આ અલૌકિક જગ્યા હોય છે. બોલો જગદંબે માત કી જય. દિવ્ય સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થયા ભગવાન અને વસુદેવ અને દેવકીને ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ ત્વમેવ પૂર્વે પૂર્વસર્ગે પૃશ્ની સ્વાયંભુવે સતી તદાયં સુતપાનામ પ્રજાપતિ રકલ્મષ યુવાં વે બ્રહ્મણાદિષ્ટો પ્રજા સર્ગે યદા તતઃ સંયમ્યેન્દ્રિયગ્રામં પેપાતે પરમં સુખમ ત્વમેવ પૂર્વભૂ સર્ગે ભૂ. હે દેવકી અને હે વસુદેવ, તમે જે પૂર્વ સર્ગની અંદર મનુ અને શત્રુપા હતા, તમે ખૂબ તપ કર્યું એટલે તમારું નામ સુતપા થયું છે, દિવ્ય તપ કરવાથી. વર્ષાવાત, મારી પ્રાપ્તિ માટે તમે, પ્રજા સર્ગ માટે કે તમારે ત્યાં સંતાન થાય એટલા માટે તમે તપ કર્યું હતું. વર્ષા વાત તપ હિમ ધર્મકાલ ગુણાનનું. વરસાદ ખૂબ વરસતો હોય તોય તમે તપ કરતા, વાત વાયુ ખૂબ વાતો હોય તોય તમે તપ કરતા, વાવાઝોડામાં તમે તપ કરતા, હિમ ખૂબ ઠંડી 0- કેમ ન હોય પણ તમે બેઠા બેઠા તપ કરતા હતા. તડકો ગમે એટલો તપતો હોય પણ તમે તમારું તપ છોડ્યું નતું. ગાયોની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. વેલા અને પાંદડાઓ ખાઈ ખાઈને તમે ગાયોની સેવા કરી અને હું તમને પ્રસન્ન થયેલો હતો. ત્યારે તમે મારી પાસે માંગ્યું હતું કે પ્રભુ તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય, અને ત્યારે મેં તમને બંનેને વરદાન આપ્યું હતું કે હું સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને આવીશ, અને એ મારું આ સ્વરૂપ તમે જુઓ છો. જ્યારે દશરથ અને તમે કૌશલ્યા હતા ત્યારે હું તમારે ત્યાં રામ બનીને આવ્યો હતો. જ્યારે તમે કશ્યપ અને અદિતિ હતા ત્યારે હું તમારે ત્યાં વામન બનીને આવેલો હતો. અત્યારે તમે વસુદેવ અને દેવકી છો, તમે એ જ છો અને હું એ જ છું. વારે પરવે તમે વારે વારે તમે મારું તપ કરો છો ને હું તમારે ત્યાં પુત્ર બનીને આવું છું. હવે તમે મને બ્રહ્મ ભાવથી ભજો નહીં, તમે મને પુત્ર ભાવથી ભજો. મારે બ્રહ્મ ભગવાન ભગવાન નથી રમવું. મા દીકરા અને પિતા અને દીકરાનો જેવો મારે અહીંયા સંબંધ રાખવાનો છે. આ મારા સ્વરૂપ તમારા માટે મેં એટલે દર્શાવ્યા છે કે તમને મારું જ્ઞાન થાય કે હું કોણ છું. નહીં તો ભગવાન એવા સ્વરૂપે ના આવે તો તમે પાછા મને કહેત કે ભગવાન તમે તો હજી મારે ત્યાં આવ્યા નથી, આ તો પ્રાકૃત બાળક હતું, સામાન્ય બાળક હતું. એટલે મારું આવું સ્વરૂપ મેં તમને બતાવ્યું છે. તમે મને પુત્ર ભાવથી ભજો. એમ કહી અને ભગવાન શિશુ રૂપમાં પધારી ગયા છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. જુઓ જોઈ ભગવાનના જન્મ પહેલા હજી મેં તમને સંક્ષિપ્તની અંદર આ બધી કથા કરી, તો ગઈકાલે કદાચ પૂરેપૂરી હું તમને કથા કરું તો કથા આપણી ક્યારે પૂરી થાય? રાતના 12 વાગે, બરાબર ભગવાનના જન્મના સમયે.
કથા બહુ દિવ્ય છે, પણ સમય આપણી આગળ અધૂરો છે. શાસ્ત્રો અનેક બનાવ્યા છે, ભગવાને વર્ષ આપણને 100 આપ્યા છે. ખાલી 100 વર્ષ પૂરેપૂરા આપણે કથા સાંભળવા બેહીએ ને તોય કથાઓ અધૂરી રહે, તોય પૂરેપૂરા આપણે એને માણી શકીએ નહીં. એટલે વારે વારે કથાઓ થાય છે કે એક કથામાં પૂરું ન થાય તો બીજી કથામાં કંઈક નવું મળે, એમાં પૂરું ન થાય તો ત્રીજીમાં કંઈક નવું મળે. એટલા ઉપર આપણા ઉપર એક અનુગ્રહ કર્યો છે. જુઓ, ક્રિકેટ રમાતું હોય ને ત્યાં ફિક્સ હોય, બધા કોહલી મોહલી બધા ફિક્સ જેટલા હોય ને બધા એ જ રમતા હોય, એને જ બોલાવે. તમને મને ફોન નહીં આવે, હાલો તો ભાઈ જરાક બોલિંગ કરવા માટે ઘટે છે. આપણને એ લોકોનું જ છે. ફૂટબોલ રમતા હોય ને તો એ ફૂટબોલના વ્યક્તિઓને જ ફરજિયાત છે. ક્યાંક યુદ્ધ થતું હશે, એને મિલિટરી વાળા કે જે તે સૈનિકોનું એને જ બોલાવશે. તમને મને ફોન નહીં આવે. નહીતર આપણે માણસ તો છીએ, એકાદાને તો પતાવી દે ત્યાં, પણ ન બોલાવે. શું કામ? આપણું કામ નથી. ક્યાંક ડોક્ટરનો મોટો કેમ્પ હોય ને તો એના ડોક્ટરોને જ બોલાવશે, તમને મને નહીં બોલાવે. તમે વિચાર કરો છો, જ્યારે માનનીય કથા હોય અથવા તો ભાગવત કથા કે ગમે એ પ્રસંગ હોય તો તમને મને જરૂર બોલાવે છે. શું કામ? આપણે અહીંયાના લાયક છીએ, આપણે પાત્ર બનાવ્યા છીએ માએ. અને આપણને સૌને કામ હોય તો એક દીકરા આવવાનું તો છે જ, એક દી તો આવી જ જાજે. આ ભાગવત તમને મને ખેંચે છે. શું કામ? આપણે એને પાત્રતામાં આવી ગયા છીએ, આપણે હવે ભગવાનના બની ગયા છે. આથી વિશેષ આપણા જીવનમાં કોઈ મોટો દરજ્જો હોતો નથી. બોલીએ કૃષ્ણ કનૈયા. આપણે શું કામમાં છીએ એનો વિચાર કરો. નહીતર ઘણા બધા છે આ વિશ્વમાં, કેટલા બધા છે. શું કામ આગ્રહ નહીં? આપણને શું કામ ફોર્સ કે તમે આવો, તમે આવો, બસ. એટલે જ જે ફિલ્ડના જે વ્યક્તિ હોય ને એને એ બોલાવે છે. આપણે ભગવાનની ફિલ્ડમાં આવી ગયા છે, કહી શકાય. ભગવાનના ઘરના માણસ, માના ઘરના માણસ, સમરથ માના પરિવારના માણસ, પરિવારના સભ્ય. તો આ કૃપા આપણા ઉપર વરસી છે. આજે વસુદેવ અને દેવકીને ભગવાને આજ્ઞા કરી કે મને હવે પુત્ર ભાવે ભજો, એમ કહીને ભગવાન બાલકૃષ્ણ થઈ ગયા છે. સવાર એ રાત્રિના સમયની અંદર કંસને એ જે પેલા દેવકી વસુદેવજી આવ્યા હતા મૂકવા ભગવાનને, અને એ સમયે ત્યાં ભગવાનને મૂકી અને એક બાળકીને લઈ જાય છે. આ બાળકી સ્વયં યોગમાયા છે. ભગવાને એને વરદાન આપ્યું હતું કે તમારે જવાનું છે. સાથે લઈ ગયા. તમે વિચાર કરો, કોઈ મિત્રને ત્યાં જઈ અને છોકરા અદલા બદલી કરાય, આપણા છોકરાને ત્યાં મૂકીને એના છોકરાને મરવાનું છે ને એ મારી સાથે લઈ જવાના છે, મારા બદલામાં એના છોકરાને મરાવી નાખવું. આવો ભાવ નહોતો, ત્યાં મિત્ર ભાવ હતો. ત્યાં કેટલો ઠોસ વિશ્વાસ હશે કે મારો મિત્ર મને કાંઈ નહીં કહે, મારું આ કાર્ય છે એમાં મારો મિત્ર મને કાંઈ નહીં કરે. કેટલો વિશ્વાસ, કેટલો વિશ્વાસ. આનું નામ મિત્રતા કહેવાય. દુનિયામાં સૌથી મોટી મિત્રતા તો મને કહેવા દો કે વસુદેવ અને નંદ બાબાની હતી. છોકરા બદલાવી નહીં કે હચોડા નંદ વસુદેવજીએ, એને મિત્રને ખબર નથી નંદ બાબાને કે મારી દીકરીને લઈ ગયા ને દીકરો મૂકી ગયા, અને કીધું નહીં કે હું આમ કરું છું. કહેવાની જરૂર નથી પડી. આનું નામ મિત્રતા કહેવાય. સૌથી મોટી મિત્રતા એ છે. એનું નામ મિત્રતા કહેવાય. ભાવ જગતની અંદર એ બધું શક્ય છે. એ જે કન્યા હતી, રાત્રિની અંદર રુદન કર્યું એટલે કંસ એને પણ મારવા જાય છે કે કન્યા તો કન્યા, ક્યારે એ મા કાળી બની જાય ને ક્યારે ઝાંસી બની જાય એને કેને ખબર છે. ચક્કર ચક્કર જ્યાં ફેરવીને પછાડવા જાય ત્યાં તો હાથમાંથી છટકીને વીજળીનો જબાકો બની ગઈ છે. બોલીએ જગદંબે માત કી. વિંધ્યાચલ પર્વત ઉપર જેનો નિવાસ થયો છે, વિંધ્યવાસિની ભગવતી યોગ માયા તરીકે કેતી ગઈ માં જગદંબા એને કેતા ગયા. શું કીધું છે? હે દુષ્ટ કંસ, તું મને મારીશ? તું મને મારવાનો છે? તારી શક્તિ છે તું મને મારે? તને મારવા વાળો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, એ એકદમ અત્યારે સેફ છે. તું મને કાંઈ નહીં કરી શકે. હવે કંસ ઘેલો થઈ ગયો. કંસનું જે થાવું એ થાય. તમે વિચાર કરો, બીજે દિવસે સવારના પોરમાં નંદ બાબા પોતાની ગાયોની સેવા કરે, એમાં યશોદામાને રુદન થવાથી ખબર પડી કૃષ્ણ આવ્યું અને રુદન થયું છે.
કૃષ્ણ આવે એટલે રુદન થાય તો ખ્યાલ આવે, ખ્યાલ આવ્યો એટલે તરત સુનંદાને બોલાવ્યો, અરે ઓ સુનંદા, અરે ઓ બહેન દેખ તો ક્યા હુઆ. કહે માં તો લાલો છે, તો દીકરો છે. અરે વાહ, ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. દોડતા દોડતા કૂદકા મારતા મારતા સવારના 4 વાગ્યાના પોરની અંદર નંદ બાબા ગાયોની સેવા કરે ત્યાં પહોંચી ગઈ છે. અરે ઓ ભૈયા, હાથ પકડી અને ફુદરડી ફરવા માંડી છે. અરે બાવરી, પીસલ જાયગી, લગ જાયગા, તું પડી જાય સામા છાણમાં. અરે આજ લાગવા દ્યો ભાઈ. કહ્યું આટલી બધી આનંદમાં કેમ છે? અરે આપકે યહાં લાલો જાયો હે, લાલો જાયો હે. અને એકદમ આનંદમાં આવી ગયા નંદ બાબા. વિચાર કરે છે કે આ મારી જે ખુશી છે એને કઈ રીતના હું વ્યક્ત કરું. સ્તબ્ધ થઈ ગયા. ઘણી વખતે માણસ એકદમ ખુશ થઈ જાય ને એટલે ન કંઈ બોલી શકે કે ન કંઈ કરી શકે, એમ સ્તબ્ધ થઈ ગયા છે આખે આખા. પોતાના કંઠમાંથી હાર કાઢી અને લે બેના તારી વધાઈ. હવે જુઓ આટલી સમયની અંદર ક્યાં શું થયું. જ્યાં ભગવાનનો અવતાર થયો હતો ને ત્યારે કંસ વિચાર કરે છે ગાંડો થઈ ગયો છે. મારો કંસ, મારો કાળ, મારો કાળ, મારો કાળ, મારો કાળ. વસુદેવ ને દેવકીજી એ ભગવાનની પ્રાર્થના કરે છે કે રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરો. અહીંયા યશોદાજી ને શ્રી કૃષ્ણ પોતાના મુખના દર્શન કરાવે છે. માં એના દર્શન કરે, જુએ છે વાહ વાહ મારો દીકરો. પણ એ મુખની અંદર ક્યારેક રાજકુમાર બની જાય ને ક્યારેક કેવા રૂપ ને મુખ બગાડતા જાય, ભગવાન પાછા સરખા થતા જાય. આવા દર્શન યશોદાને કરાવે છે. આવતા વેદ ચાલુ કરી દીધી લીલાને. અહીંયા નંદ બાબા વિચાર કરતા કરતા જતા હતા કે આ મારે ત્યાં સંતાન થયું કોણ હશે. 6 મહિના પહેલા મને જે સ્વપ્ન આવ્યું હતું એ સ્વપ્નમાં મને બતાવ્યું હતું તારે ઘરે દીકરો છે, લાલો છે. એ તો નહીં હોય ને. બ્રાહ્મણોએ મારા માટે થઈને એકાદશીના વ્રત કર્યા હતા, સંતાન ગોપાલના મંત્ર જોપ કર્યા હતા. મારે નહીં એટલે તો સંતાન નહીં આવ્યું હોય ને. અમારા કયા પૂર્વજોની કૃપા મારા ઉપર રહેશે કે આજે જાતિ ઉંમરે મને સંતાનની પ્રાપ્તિ થઈ. તો બસ એમ વિચારતા હાલે રાખે. નહીતર યશોદાથી ગૌશાળા બહુ દૂર નથી, પણ જાતા 2 કલાક લાગી ગઈ વિચારમાં. પેલી સુનંદા ભગવાનને જોઈ, યશોદાને જોઈ ગાંડી થાતી અહીંયા કેવા આવી હતી, પણ પછી એ ભગવાનનું સ્વરૂપ યાદ આવ્યું, એ ગાંડી થઈ ગઈ, ન્યા બેસી ગઈ. વિચાર કરે છે કેવો હતો લાલો, કેવો સરસ મજાનો છે. વાહ વાહ, ભગવાનનું સ્વરૂપ કેવું છે, કેવો સરસ મજાનું ગોટીકલું મુખ હતું, સરસ મજાના ગાલ હતા. એમ થાય કે હું બસ એને રમાડે જ રાખું. આવી રીતના ઈ પણ વિચારમાં જામી ગઈ. એટલું જ નહીં, કંસે એક જાસૂસ પણ મોકલ્યો હતો. એ રસ્તામાં છે. અહીંયા સવાર થઈ અને સૌ ગોવાળિયાઓ આવી અને આનંદ કરતા હતા. એવો આનંદ કર્યો કે એ જે જાસૂસ છે એ કંસનો માણસ છે એમ ભૂલી ગયો અને આ ગોવાળિયાની ટોળકીમાં ભળી ગયો. બોલો, આવો ઉત્સવ હતો. પોતાના દેહનું ભાન ભૂલાવી દે, એનું નામ કૃષ્ણ. તમને મને આપણું ઘર ભૂલાવી દે, એ છે કૃષ્ણ કથા, એ છે કૃષ્ણ. આવો એનો પ્રભાવ છે. નંદ બાબાએ આનંદ કર્યો છે. શ્રી સુખદેવજી કહે છે કે નંદ બાબાનો આનંદ કેવો હતો. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિરલંકૃત નંદસ્વાત્મજ ઉત્પન્ને. નંદને ત્યાં આત્મજ ઉત્પન્ને, આત્મજ એટલે દીકરાના થવાથી આનંદમાં આવી ગયા છે. જાતાહલાદો, આહલાદિત થયા છે. આનંદ 3 પ્રકારના હોય છે. જાતાહલાદ, નીતાહલાદ અને કૃતાહલાદ. આહલાદ એટલે આનંદ, જાતાહલાદ એટલે આપોઆપ અંદરથી થવો. તમને મને ગઈકાલે સાંજે જે આપોઆપ આનંદ થતો હતો. કોઈ ગલગલિયા નતું કરતું પણ મોજમાં હતા. કોઈ કંઈ બતાવતું નતું પણ મોજમાં હતા. શું કામ? તો કે નંદભયો થવાનો છે, નંદભયો થવાનો, ભગવાન આવવાનો આનંદ છે. એક છે નીતાહલાદ, લેવામાં આવેલો આનંદ. કોઈના લગ્ન પ્રસંગ થતા હોય ત્યાં બેઠા બેઠા જોઈ રાખે, એમાં આનંદ આવે. કોઈ ઝઘડતું હોય એને જોઈને જો આનંદ આવે. મેળામાં ગયા હોય એ જોઈને જો આનંદ આવે તો એ નીતાહલાદ કહેવાય. અને એક છે કૃતાહલાદ, કરેલો આનંદ.
બેનો કંઈક આઈટમ બનાવે સરસ મજાની રસોઈ વાનગી નવી નવી કંઈક શીખે અને પછી એને જોઈ અને આનંદમાં આવે કે વાહ કેવી સરસ બની, મેં કરી છે, બહુ સરસ થઈ છે. એ કરેલો આનંદ છે, કંઈક કર્યા પછી ઊભો થયેલો આનંદ છે. અહીંયા જે છે એ આપોઆપ થાય છે, અંદરથી આનંદ આવે છે. જેમ ઠંડી અંદરથી આવતી હોય એમ આ આનંદ અંદરથી આવ્યો છે. તો આનંદ આવે તો શું થાય? માણસનું મન મોટું થાય. મન મોટું થાય તો શું થાય? ગઈકાલે સાંજે નહીં એક પછી એક પોતાના આનંદને વ્યક્ત કરતા હતા, જબલું ગવડાવતા હતા, 100 રૂપિયા મારા, પેલો કે મારા, પેલો કે મારા. એમાં જેને જેને આનંદ થયો એ બધાયનું મોટું મન હતું. અને આ દાન છે ને મોટા મન હોય ને તો જ થઈ શકે. મોટું મન કોને કહેવાય? દીકરા દીકરીના લગ્ન હોય અને એમાં 50,000 કે 1 લાખ વાપરવું હોય અને એને બદલે બહુ મજા આવે ને વધારેના 1 લાખ કે 50,000 વપરાઈ જાય, એનું નામ છે મોટું મન, એનું નામ છે સવાયું. પછી એમ કહે ને કે એનું કામ તો સવાયું થયું છે, એ સવાયું, એ મોટું મન. જો મોટું મન થયું તો શું થયું? આહુય વિપ્રાન વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. સ્નાતઃ શુચિરલંકૃત, સ્નાન વગેરે કરી શુભ્ર વસ્ત્ર પહેરી અને પૂજા વગેરે કરાવવામાં આવી છે. શું પૂજા કરી હતી? વાચયિત્વા સ્વસ્ત્યયનમ, સ્વસ્તિ પુણ્ય વાચનની વિધિ કરી છે. સ્વસ્તિ પુણ્ય વાચનની વિધિ કરવાથી શું થાય? ઘણા બધા આશીર્વાદ એ વિધિની અંદર પ્રાપ્ત થાય છે. કારયિત્વા વિધિવત પિતૃદેવાચનમ તથા, પિતૃઓનું અર્ચન કર્યું. પિતૃની પૂજા શું કામ કરી નંદ બાબાએ? જુઓ, આપણે ત્યાં દીકરો થાય તો પિતૃની પૂજા કરવી જોઈએ, એનો આભાર માનવા માટે. હે પિતૃ, હે દેવતાઓ, તમે મને સંતાન રૂપે પુત્ર આપ્યો છે, પુત્રી આપી છે, એટલે હું તમારી પૂજા કરું છું. તમે અમારો વંશ આગળ વધાર્યો છે, એટલા માટે હું તમારું ઋણ ચૂકવું છું. એમ કરી અને પિતૃ કાર્ય કરવું જોઈએ. ન નડતા હોય તો પણ કરવું જોઈએ, કેમ કે એને આપણને કંઈક આપ્યું છે. એટલે પિતૃઓની પૂજા થાય છે કે ભગવાન તમે મારા પર કૃપા કરી છે. હે પિતૃઓ, હે વડવાઓ, હે પૂર્વજો, તમે મારા ઉપર આટલી કૃપા કરી છે, આ તમારા જ આશીર્વાદથી બધું થાય છે. તમે મારા ઉપર ખૂબ કૃપા કરી છે. ઘણા લોકોનું કહેવાનું કે મર્યા પછી કોને ખબર છે એક પિતૃ થાશું કે શું હોય, કે એ બધું કરાય નહીં. ભાઈ, તારે એક દિવસ ન્યા જ જવાનું છે. તું જેવા વિચાર ધરાવે છે એવા તારા સંતાનો ધરાવશે. તું જો તારા પૂર્વજોને કંઈ નહીં આપીશ તો તારા સંતાનો કંઈ નહીં કરે. તું પણ ભટકીશ ક્યાંક પ્રેતને પિશાચ થઈને. માટે બધું જરૂરી છે. ભગવાન રામચંદ્રજી જો પિતૃનું કાર્ય કરાવતા હોય છે, ત્યારે પિતાજી વયા ગયા પછી ખબર પડી અને લંકાના કિનારે રાવણને બોલાવી અને ન્યાયને શ્રાદ્ધ કર્યું હતું રાવણની પાસે. રાવણે એના પિતૃનું શ્રાદ્ધ કરે છે. પિંડદાન કર્યા હતા સીતાજીએ ફલ્ગુ નદીના કિનારે, અને ભગવાને સ્વીકારી લીધા હતા એના પિતૃઓએ. જમીનમાંથી હાથ આવે અને પિંડ લઈ જાય, જમીનમાંથી હાથ આવે અને પિંડ લઈ જાય. અત્યારે જે ઓથાર આવે ને એવી રીતના ત્યારે જમીનમાંથી સાક્ષાત આવતા હતા. સૂર્ય ભગવાન પોતાની સાથે પોતાના રથમાં દશરથજીને લઈ આવ્યા હતા અને કહ્યું, રામ, તમારે હાથે તમારા પૂર્વજોને પિંડદાન આપો. તો એ ગાંડા હતા, મુકાઈ ગયા હતા ભગવાનના? નહીં, એ ફરજ બતાવે છે. નહીતર ભગવાનને શું કરવાની જરૂર છે? એના ધામમાં મોકલવાના હતા. પણ અહીંયા આવીને બતાવી જવાનું કારણ જ એ કે આ કરવાનું છે. ભગવાનના જેટલા અવતાર થયા છે એ આપણને કંઈક બતાવવા માટે આવ્યા છે. નહીતર ભગવાનને ત્યાંથી અહીં સુધી આવવાની કાંઈ જરૂર નથી. એને તો આપણને બનાવી દીધા છે. આ બધી જરૂર એટલે છે, આપણી ફરજો આપણને બતાવવા માંગે છે કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. આ મા પાસે જેટલાના ફોન આવે ને મારી હાજરી હોય ને, જ્યારે મેં જોયું છે ત્યારે માએ બધાને લગભગને કીધું છે કે તમારા પિતૃઓની પૂજા કરો, તમારી માની પૂજા કરો, તમારા કુળદેવીને આગળ કરો. શું કામ એમ બોલે છે?
તો કે ખરેખરો સહારો તમારો ઈ જ છે, તમારા સુરાપુરા, તમારા માતાજી, તમારા કુળદેવતા, તમારા પૂર્વજો, આ બધાને તમે રાજી રાખશો એટલે આપોઆપ તમારા ઘરની અંદર શાંતિ થશે, આપોઆપ તમારું ઘર ખુશખુશાલ થશે. તમે કંઈક પુણ્ય કરો, માળા કરો, તમે કંઈક ભગવાનના નામ લ્યો, તમે જપ તપ કરો, તમે દાન કરો. બસું ભરી ભરીને સોમનાથ લઈ જવાનું કારણ શું હતું? કઈ એને તો કઈ પૈસા વધે ને એને કઈ ત્યાં બંગલા ગાડી થઈ જાય એટલે નહીં. ના ના ના, એટલા માટે કે જેટલા પણ લોકો મારી સાથે આવે છે, જેને તકલીફ છે, એના પૂર્વજોને શાંતિ થાય. તમને ખબર નહીં હોય, આ એક પ્રેત મુક્ત થાય એટલે 24 જાત્રાનું ફળ મળે છે. કેટલું મળે? તો મારા કુટુંબના એક પ્રેતને તમે મુક્તિ આપો એટલે ભારત વર્ષની પૂરેપૂરા 24 જાત્રા નું ફળ તમને એક પ્રેતની મુક્તિમાંથી થાય છે. તો તમારા બધા પિતૃઓ તરી જાય તો તમને કેટલું ફળ મળે, કેટલું ફળ મળે છે. પ્રેતની ગતિ કેવડી હોય છે ખબર છે? સેકન્ડની અંદર આખા બ્રહ્માંડની 4 પ્રદક્ષિણા કરી શકે, એનું નામ પ્રેત. એક સેકન્ડમાં અવડી ગતિ, આપણા અકલ કામ ન કરે એવડી ગતિ. અત્યારના કોઈ મશીન એવા બન્યા નથી કે આટલી ગતિ આટલી સ્પીડમાં હાલે. આ છે પ્રેત. અને એટલા પીડાતા હોય, એટલી એને તકલીફ પડતી હોય. તમને જે શરીરમાં અને ઘરમાં તકલીફ પડે છે ને, ખરેખર એવી તકલીફ એ તમારા પ્રેત પિતૃઓને છે એટલે એ તમને દર્શાવે છે કે મારી સાથે આમ થાય છે, મારી સાથે. પછી આંખ ખુલે ને આપણે કંઈક કરીએ તો બરોબર છે, નહીતર એ જેમ હેરાન થાય છે એવી રીતના પછી આપણે હેરાન થવાનું રહીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી. પિતૃઓનું અર્ચન નંદ બાબાએ કરાયું છે. ધેનું નામ નિયુતે પ્રાદાત. 3600 ગાય અલગ કરે અને એક સારામાં સારી ગાય ગોતે અને એનું દાન કરે. આવા 2 લાખ ગાયોનું દાન ત્યારે નંદ બાબાએ કરેલું હતું. કરોડો ગાયના માલિક છે, કરે જ ને. એક પછી એક ત્યાં લોકો આવતા જાય છે. સૌમંગલ્ય ગિરો વિપ્રા સૂતમા ગદપાદિન. બ્રાહ્મણો આવવા લાગ્યા છે, ગોવાળો બધા આવવા લાગ્યા છે, ગોપીઓ આવવા લાગી છે. પરસ્પર બધા આનંદ લે છે. સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા છે અને જાણે કે કનૈયો મારા ઘરે આવ્યો હોય, મારા ઘરે આવ્યો હોય આવી ઈચ્છાથી બધા ભગવાનને ઝુલાવે છે, મનાવે છે. આવો આપણે પણ ભગવાનને થોડા આજે ફરીથી ઝુલાવી લઈએ. હો છુમ છુમ બાજે, છુમ છુમ બાજે ઘૂઘરિયા. સખી દીખ લાવે કાના, સબ દીખ લાવે કાના, મેરે ઘર આવે કાના, મેરે ઘર આવે. છુમ છુમ બાજે ઘૂઘરિયા. रहने अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए. रहने अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए. ओहो रहने अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए. रहने अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए. ओ मात यशोदा और सखियन को भाग गए, भाग गए. मात यशोदा